સોમનાથ દાદાના સાનિધ્યમાં તન્ના દામાણી ગેસ્ટ હાઉસની બાજુમાં રોડ ઉપર ભોયરમાં દુધિયા નાગદેવતાનું ભોયરું આવેલ છે અને ત્યાં પ્રાચીન નાગદેવતા બિરાજે છે. ત્યાં પ્રભાસ પાટણ નાના મોટા કોળી સમાજના અને ગ્રામના લોકો મોટા પ્રમાણમાં દૂધ ચઢાવે છે અને પૂજા અર્ચના અને પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ નાગપંચમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં નાના મોટા કોળીવાડામાંથી સેવકો જોડાય છે અને ભરડા પોળમાં આવેલ તુંગલદાદા અને રામરાગ ચોકમાં મરાઠા બાપાની ધ્વજા અને પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યાંથી નાગદેવતાની પૂજા અર્ચના તેમજ ધ્વજાની પૂજા કરી અને ધ્વજા ચઢાવવામાં આવે છે. સાંજના 6 કલાકે શોભચાર તસવીરમાં બાળાઓ સહિત શ્રદ્ધાળુઓની દર્શન માટે કતારો નજરે પડે છે. પૂજા પત્યા બાદ નાગદાદાનો હવન કરવામાં આવે છે અને આજે નાગપંચમીના રોજ પ્રભાસ પાટણના લોકો આ દુધિયા નાગદેવતાના ઉત્સવ ધામધૂમથી ઉજવે છે તેમજ કોળી સમાજના લોકો લગ્ન બાદ નાગદેવતાના દર્શને અચૂક આવે છે. મારું નામ રોહિતભાઈ એમ ત્રિવેદી, રામડા ચોક વૈદસરી. આજે 28મા વર્ષની અંદર આ નાગ બાપાનું વરઘોડો કાઢી અને આજે 3 ઠેકાણે અમે ધ્વજારોપણ કરી. આ ધ્વજારોપણની અંદર નાના મોટા કોલીવાળાના બધા સભ્યો, ભાઈઓ, બહેનો અને હિન્દુઓ નાગ બાપાનો વરઘોડો બગડાપુરમાંથી અમે કાઢી આવી. રામડા ચોક મરાઠા બાપા, બગડાપુરમાં તુંગલ બાપા અને આ દુધિયા નાગ બાપા, આ બધાને ધ્વજારોપણ 1650 પૂજા અને સાંજના 6:30-7 વાગે નવકુલ નાગ દેવતાઓનો હવન. આ બધું પરંપરાગત 28મા વર્ષની અંદર આજે અમે પ્રવેશ થયા છે. ત્યારે આ સમસ્ત હિન્દુ જ્ઞાતિ અહીંયા નાગ બાપાની પૂજા કરવા માટે હંમેશા માટે આવે છે. આજે અમારી પરંપરા મુજબ નાગ બાપાનું 1650 પૂજન કરી, નાગ બાપા અર્પણ કરી, ધ્વજારોપણ કરી અને બધા જે કોઈ ભાવિકો આજે પૂજા કરવા માટે આવે છે એ બધા નાગ બાપાની પૂજા કરી અને ધન્યતા અનુભવે છે. આ પરંપરાગત આજે 28મા વર્ષની અંદર અમે જોઈ રહ્યા છીએ. આ સિવાય આ બધા જોવો છો કઈ રીતે પૂજન થાય છે. આ પ્રમાણે હું મારું મંતવ્ય રજૂ કરી અને દુધિયા નાગ બાપાને નમસ્કાર કરું છું. નાગ બાપાને વેરાવળ, પાટણ આજુબાજુના ગામડાવાળા સમસ્ત નાના મોટા કોળીવાળા, બ્રાહ્મણો, લુહાણા, વાણિયા, આ બધે હિન્દુ માત્ર કોમ આ જગ્યા ઉપર આ સાંજના 6:30 વાગ્યા સુધી જેને પૂજા કરવી હશે એ બધા પધારશે. બરાબર.